તળાજાની જયજની વિદ્યા સંકુલ બપાડા દ્વારા આજે રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત વીર જવાન ડાભી સંજયભાઈ ઈભાભાઈનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીની બહેનો દ્વારા કુમકુમ તિલક અને સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મુખ્ય ગેટથી વિદ્યાર્થી દ્વારા પેડ તેમજ શાળાના 5 થી 8ના બહેનો દ્વારા હાથમાં તિરંગા અને પુષ્પો દ્વારા મહેમાનોનું સ્વાગત થયું હતું। શાળાના બાળકો આર્મી મેન, ભારત માતા, બ્લેક કમાન્ડોના પોશાકથી સ્વાગત માટે સજ્જ થયા હતા। આ કાર્યક્રમમાં શાળાના 2000 બાળકો જોડાયા હતા, જેમાં સંજયભાઈ દ્વારા બાળકોને પ્રેરણાત્મક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। ક્યારે હિંમત ન હારવી જોઈએ અને બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ। આતંકવાદી સાથે બનેલી ઘટના પણ તેમને છે બાળકો સાથે વાગોળી હતી અને ક્લાસરૂમમાં જઈને પણ બાળકોને છે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રોકડભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત, મંગાભાઈ બાબરિયા, ચેરમેન શ્રી સિંચાઈ સમિતિ, પ્રવીણભાઈ વાળા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત, મુકેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી મંગાભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માનનીભાઈ ચોરડિયા સાહેબ, ભરતભાઈ ડાભી, પૂર્વ સરપંચ શ્રી મીઠી વીડી તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી તુલસીભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓફિસના વિભાગ અમે એડમિનિસ્ટ્રેશન ગ્રેડ છે, તો અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપીને અત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ છો પૂંછ એરિયામાં। તો એ એરિયો થોડોક એવો છે કે મતલબ ત્યાં મોસ્ટ ઓફલી આતંકવાદી ટેરરિસ્ટ લોકો અહીંયા જોવા મળતા હોય છે અને અવારનવાર હુમલો કરતા હોય છે। તો એ સમય બન્યું એવું કે જે સાહેબે આપણે વાત કરી કે ભાઈ સડનલી અમે રાશન લઈને પાછા આવતા હતા, એ સમયે અમારી ગાડી ઉપર સડનલી બોમ્બ, આપણે ફોજની ભાષામાં ગ્રેનેડ કહેવાય, એટલે બોમ્બ ફેંક્યા 2-3 એના છરા જે ઉડે, છરા એટલે એની અંદર વિસ્ફોટ થાય, એમાંથી છરા નીકળ્યા એટલે અમને બધાને શરીરમાં વાગ્યા। એટ ધ સેમ ટાઈમે 3 જણા અલગ અલગ એંગલથી અમારી ગાડી ઉપર ગોળીઓનો વરસાદ કરતા, મતલબ ફાયરિંગ કરવા લાગ્યા। અમે 1-2 મિનિટ કંઈ સમજી ના શકીએ ક્યાંથી મતલબ ફાયરિંગ આવે છે, આ છે તે છે। પછી જોયું કે ભાઈ સામેથી લોકો ફાયરિંગ કરે છે, એટલે સડે અમારી પાસે અહીંયા પૂંછ એરિયામાં જેટલા ફોજ હોય છે અહીંયા હથિયાર આપેલા જ હોય છે, મેગઝીન જે રાઉન્ડ ફાયરિંગ આપણે કહીએ ને ગોળીઓ, એ ઓલરેડી લોડેડ હોય છે। તો સડનલી મતલબ જોઈને સામેથી જોયા એટલે એ સમયે અમને ડર હતો કે એ લોકો આવ્યા છે મારવા માટે તો મારીને જ જશે, પણ અહીંયા મેં થોડી મતલબ હિંમત રાખી, મારા સાથીદારો હતા, હિંમત રાખીને થોડું કાર્ય લીધું, એટલે એના વળતો પ્રહાર કર્યો। તો એના લીધે થઈને એ લોકો ત્યાંથી ભાગી જવા મજબૂર થઈ ગયા। એના લીધે થઈને હું બચ્યો અને મારા સાથેના 5 સાથીદારો હતા એ બી બચ્યા। એના નિર્ણયથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી એ શૌર્ય ચક્રનો એવોર્ડ મને પ્રાપ્ત થયો છે।